MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH જો બીજેપી થી આગળ ચાલી રહી સાહેબ, જો હકીકત એ જ છે, અમિતભાઈની એક વાત સાથે સંમત કે બિહારની જનતાએ બહુ સ્પષ્ટ અને નિર્ણાયક જનાદેશ આપ્યો। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે એ એવું કહે છે કે ભાઈ નીતિશ કુમાર 43 થી 84 પર આવી ગયા, પણ ભારતીય જનતા પાર્ટી કેટલી ગઈ? તો 78 થી 82 પર ગઈ। 74 થી 82 અલા 78 હતા તમે લોકો લાસ્ટ ટાઈમ 78 હતા। તમે તમારો આંકડો ના ઘટાડો, તમે 78 તમે જોવા દે તમે વેબસાઈટ 70 ઉપર ECI ની વેબસાઈટ ઉપર જો। હા, પણ ECI ની વેબસાઈટ અપડેટ નથી। 78 થી એ પાછળથી હશે। હું તમને સમજો, હું તમને શું કહું એ બાય ઇલેક્શન માં જીત્યા આવીશું, પરંતુ ચલો, 2020 આપણે માં આગળ હું તો ચાલીએ, તમારા- આગળ ચાલીએ, હું આગળ તમને ચાલીએ। કહું છું, સારું ને, તમે તમે 78 80 કહો તો મને ગમશે, પરંતુ જે વાત છે મારો હું તમને point શું કે કહું છું? 73 થી તમે ત્યાં ના સુધી ના, પહોંચ્યા। તમે 2 થી 22 જો ચિરાગ પાસવાન જતો હોય તો 11 ગણું વધ્યું। નીતિશ 43 થી 84 ગયો તો ડબલ વધ્યું। હું તમને જે જી બિલકુલ અજયભાઈ, હું આપને અહીં રોકવા માંગુ છું। આપણી સાથે અત્યારે CR પાટીલ લાઈવ જોડાઈ ગયા છે, જે ખાસ એક મહત્વપૂર્ણ ભૂમિકા CR પાટીલે ભજવી છે। આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। ખૂબ ખૂબ સ્વાગત છે આપનું CR પાટીલજી TV9 ની આ વિશેષ રજૂઆતમાં। અને ખાસ કરીને અત્યારે સૌથી મોટી જે છે વિક્ટરી અત્યારે જોવામાં આવી રહી છે NDA માટે। તમારી પહેલી પ્રતિક્રિયા? બિહારના મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો જે વિશ્વાસ મૂક્યો અને એના કારણે જે બિહારના વિકાસ માટે એમની જે કલ્પના હતી એ સાકાર કરવા માટેની સક્ષમતા આ ગઠબંધનની સરકારમાં છે અને કરશે એવી અપેક્ષા સાથે એમણે પૂરી તાકાત NDAની સરકાર બનાવવા માટે આપી છે। અને એના કારણે હું ચોક્કસપણે માનું છું કે જે બિહારનો વિકાસ ડબલ એન્જિનની સરકારમાં થયો છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશની સાથે બિહારનો પણ વિકાસ થાય એના માટે જે રીતે એમને મદદ કરી છે અને એના કારણે બિહારમાં પટનામાં મેટ્રો આવે, પટનાનું એરપોર્ટ એ મોટું થઈ જાય, બિહારમાં અનેક એરપોર્ટ ચાલુ થઈ જાય, બિહારની અંદર 20.5 કિલોમીટરનો મા ગંગા ઉપર ત્યાં બ્રિજ બને, મરીન ડ્રાઈવ બને, ત્યાં 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ બને। આ કલ્પના ક્યારેય બિહારના લોકોએ કરી નહોતી। જંગલ રાજ આવવાની જે શક્યતાઓ ઊભી થઈ, જે રીતે જંગલ રાજની પાર્ટીઓએ સત્તા મેળવવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો અને એના કારણે બિહારના લોકો જાગૃત થઈ ગયા। બિહારને જંગલ રાજથી બચાવવા માટે, બિહારને વિકાસના પંથે લઈ જવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની, નીતિશ કુમારજીની ગઠબંધનની આ સરકાર બને એના માટે એમણે જે અમિતભાઈનું પ્લાનિંગ હતું એ સફળ થયું। ત્યાંના જે કાર્યકર્તાઓએ પણ પોતે જે જવાબદારી નિભાવી એના કારણે સંભવ થયું છે। એના માટે હું બિહારના મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમે તો 160+ કલ્પના કરતા હતા, આ તો 200 સુધી પહોંચવાની તૈયારીમાં છે, આ ડબલ સેન્ચુરી કરવાની તૈયારીમાં છે। એ જ બતાવે છે કે એમના મૂડને, બિહારના મતદાતાઓના મૂડને પારખવામાં અમે ઉલા ઉતર્યા છે। એમણે એના કરતાં પણ વધુ વિશ્વાસ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને નીતિશ કુમારજીમાં મૂક્યો છે। એના માટે એમનો આભાર, ધન્યવાદ। જી બિલકુલ, ખાસ કરીને કયા ફેક્ટર્સ તમને લાગે છે કે ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ રહ્યા હતા? તો જે રીતે CR પાટીલ અત્યારે જણાવી રહ્યા હતા કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જે રીતની સ્ટ્રેટેજી બનાવી હતી અને તેમના ગાઈડન્સમાં આ વખત આ રીતની એક નવી જીત, એક નવો રંગ જે છે સફળતાનો જોવા મળી રહ્યો। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH